હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ. બપોરના 11:15 થઈ ગયા છે અને રસોઈ બની ગઈ છે. તો આપણે આવી ગયા વાડીમાં અને આજે છે ને વાદળા બહુ છે અને ગરમી પણ બહુ છે. તો એમ થયું હાલો રસોઈ બની ગઈ છે તો એક બ્લોગ બનાવી નાખીએ. તો આપણે જઈ વાડીમાં. જુઓ, આ અમારે સિંગ છે. આ સિંગનું નામ છે ગિરનાર. આ અમારે ગિરનાર છે. અને જો બધી હવે સરસની સિંગ થઈ ગઈ છે અને પાળા પણ બંધાઈ ગયા છે. તો એમ થયું કે હાલો એક બ્લોગ બનાવી નાખી. અને ઉપર હોલો બોલે છે તારે આવે છે ને અવાજ. તો આ અમારે છે ગિરનાર. તો જો આમાં ઝાડવા પણ ખેંચાઈ ગયા છે અને પાળા પણ બાંધી દીધા છે. અહીંથી તે ઠેઠ ઓલા સુધી આ બધી છે અમારે ગિરનાર. આ મગફળીનું નામ છે ગિરનાર. અને વરસાદ પડતો નથી તો અમારે આજુબાજુમાં તો હવે છે ને બધી ફુવારા મુકાઈ ગયા. તો આપણે હમણાં બીજી વાડીમાં જઈ ત્યારે અમે હજી ફુવારા નથી મૂક્યા. અમારા બાજુવાળા ભાઈએ તો ફુવારા ચાલુ કરી દીધા છે. હું તમને હમણાં બતાવું. હવે એક ભાઈએ ફુવારા ચાલુ કર્યા ને એટલે હવે બધા ચાલુ કરી દે કે ઓલા ભાઈએ મૂક્યા છે હાલો આપણે મૂકી દઈએ, ઓલા ભાઈએ મૂક્યા છે આપણે મૂકી દઈએ. તો આ પણ ગિરનાર છે. જો આમાં પણ પાળા બંધાઈ ગયા છે અને ઝાડવા ખેંચાઈ ગયા છે. હવે મગફળીનું કામ થઈ ગયું છે પૂરું. હજી આમાં ઝાડવા ખેંચશું કેમ કે કોક ઝાડવા નીકળશે ને તો લેવા પડશે. અને પાળા બંધાઈ ગયા છે. જુઓ, આ પણ છે ગિરનાર અને પાળા બંધાઈ ગયા છે. તો એમ થયું કે હાલો બપોરે રસોઈ બની ગઈ છે, નવરા થઈ ગયા છે તો આપણે એક બ્લોક ઉતારી આવી. તો આ પણ છે ગિરનાર. અમારે આખો પટ્ટો, આ પટ્ટો છે ને ઠેઠ લગણ ગિરનારનો જ છે બધો. આ બધી ગિરનાર મગફળી છે. અને આ વાડીમાં પણ પાળા બંધાઈ ગયા છે. અને આપણે હવે ઓલી બાજુ છે ત્યાં પણ જઈ હું તમને અમારી મગફળી બતાવી દઉં. તો જુઓ, અહીંયા પણ આમાં પણ પાળા બંધાઈ ગયા છે અને ઝાડવા ખેંચાઈ ગયા છે. આ પણ મગફળી અમારે સરસની થઈ ગઈ છે. અને આજ તો ગરમી એટલી બધી છે ને વાત જવા દો. એટલા બધા વાદળા થઈ ગયા છે ને તે આમ આખા રહકી જાય, સેજે પવન નથી. અને વરસાદની વાટ જોઈશી તો વરસાદ તો આવતો નથી. તો જો આ પણ મગફળી અમારે સરસની થઈ ગઈ છે. અને આમાં પણ પાળા બાંધી દીધા છે અમે. અને ઝાડવા પણ ખેંચાઈ ગયા છે. આ બધી છે ગિરનાર. અને હાલો હવે આપણે જઈ બીજી વાડીમાં. ત્યાં તો અમારે મગફળી સુકાવા મળી છે એટલે એવું લાગે છે કે ફુવારા મૂકવા પડશે. અને હવે આપણે જઈને એ મગફળીનું નામ છે 22 નંબર. 22 નંબર મગફળીનું નામ છે. તો હવે આપણે જઈ 22 નંબરમાં. આ બધી છે ગિરનાર. આખો પટ્ટો મેં તમને બતાવ્યો એ. અને આ મગફળીનું નામ છે 22 નંબર. તો જો આ 22 આ વેલી વાવેલી છે બધી મગફળી. આ છે 22 નંબર. અને આમાં એમ લાગે છે કે ફુવારા મૂકવા પડશે કેમ કે તાસોડિયું હોય ને, તાસોડિયું ત્યાં મેળ્યું છે હુકાવા. તો હાલો આપણે જઈ. છોડવા સુકાય છે એટલે લસાઈ ગયા છે વરસાદ વગરના. તો જો આને વરસાદની ખાસ જરૂર છે. હવે હુયા બેહવાનો ટાઈમ આવ્યો અને વરસાદ વયો ગયો છે. મગફળી થઈ ગઈ છે સારી પણ વરસાદ વયો ગયો છે. જો અહીંયા સુકાય મળી લસાવા. અહીંયા જોયું, આ પાંદડા બધા મળ્યા લસાવા. આને અત્યારે વરસાદની ફૂલ જરૂર છે પણ વરસાદ આવતો નથી. વાટ તો જોઈ છી. અને અહીંથી તે બધી આ ભાગમાં બધી અમારે 22 નંબર મગફળી છે. ઠેઠ ઓલી બાજુ સુધી બધી 22 નંબર મગફળી છે. અને સામે બધી ઊભી ને એ બધી ગિરનાર છે. તો એમ થયું કે હાલો આપણે હવે સરસની મગફળી થઈ છે તો બધા મગફળીનો એક બ્લોક બનાવી નાખી. તો અને જુઓ અમારે તો બાજુમાં તો ફુવારા હાલવા મળ્યા છે.
બાજુની વાડીમાં તો ફુવારા મૂકી દીધા એ ભાઈએ. એટલે અમારે તે હવે મૂકવાની તૈયારી તો કરશે જ, કેમ કે એક મૂકે એટલે બધાને મન થાય કે હાલો વરસાદ નહીં થાય, ફુવારા મૂકી દઈ, ફુવારા મૂકી દઈ. અને આજે તો ગરમી એટલી છે ને વાત જવા દો, વાદળા એટલા થઈ ગયા અને પવને જરાય નથી. ક્યારેક ક્યારેક ફણકી 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 ઉડે છે. અને આ છે અમારે બાજુમાં વાડી, તો એમાં તો જો આજે ફુવારા ગોઠવી દીધા છે. જો હાલે છે ને ફુવારા, અમારે બાજુની વાડીમાં તો જુઓ ફુવારા ગોઠવી દીધા છે આજે, અને ફુવારા હાલે છે. તો એમ થયું કે હાલો આપણે વાડીના શેઢે આવ્યા છીએ તો એ ભાઈની પણ વાડી લઈ જવો. એણે તો ફુવારા મૂકી દીધા છે અને અમારે મૂકશે, કેમ કે વરસાદ નહીં થાય તો મગફળી લસાવા મળે, એટલે ફુવારા તો મૂકવા જ પડે. તો ત્યાં તો મુકાઈ ગયા છે ફુવારા બાજુમાં તો. અને અમારે ત્યાં ટાસોડિયામાં તો ઘણી જગ્યાએ લસાવા મળ્યું છે. તો વિચાર કરે છે કે ભાઈ વરસાદ નહીં થાય તો ફુવારા મૂકવા થાય અને વાલીડો હેઠો ઉતરી જાય તો નહીં મૂકવા પડે ફુવારા. તો હાલો હું તમને આગળના વિડીયોમાં હજી મગફળી બતાવું. તો જો આપણે બીજી વાડીમાં આવી ગયા છીએ. આ મગફળી અમે છે ને બીજી વાર વાવેલી છે. એકવાર વાવી હતી તો ઉગી નહોતી સરખી, તો બીજી વાર મગફળી વાવેલી છે, તો પણ એ પણ સરસની થઈ ગઈ છે જુઓ. અને છે બહુ નાની નાની, કેમ કે બીજી વાર વાવેલી છે. આ બધાથી મહિનો દી મોડી છે મગફળી. તો એમ થયું કે હાલો એક બ્લોગ બનાવી નાખીએ. અને બાજુમાં છે મરસી, તો આપણે મરસી પણ લઈ લઈએ. તો આ છે મરસી, હવે મરસી પણ વાવી છે. તો આ છે અમારે મરસી, તો મરસીને પણ હારવાર લઈ લીધી છે. અને સામે છે એ ભીંડો છે, ભીંડામાં જે દવા છાંટે છે. અને હજી અમારે મગફળી ઊભી છે 22 નંબરની શેરલી વાડીમાં, એ પણ બતાવી દઉં. તો આજે મેં તમને બધી મગફળી બતાવી દીધી. હજી 2 ખેતર બાકી છે, એક કૂવાવાળામાં અને એક ઓલા ભાગમાં. હવે એનો બ્લોક પછી બનાવશું. આ એક શેઠે બધી છે ને એનો બ્લોક આજે બનાવી નાખ્યો. અને આજે ગરમી પણ બહુ છે. અને આ છે અમારે મરસી. મરસીમાં હમણાં જ ખડ લીધું હતું, પણ જુઓ સૈયા પાછા કેટલા થઈ ગયા, બહુ સૈયા નીકળે છે. તો અહીંયા ક્યાંક ખાલા પડ્યા છે. આ પણ છે અમારે 22 નંબર મગફળી. જુઓ આ પણ છે 22 નંબર મગફળી. તો આમાં પણ પાળા લાગી ગયા છે. અહીંયા એટલામાં થોડાક ખાલા પડ્યા હતા, ખાલા ખાલા દેખાય છે જુઓ. અને આ બાજુ પાછી સરસની મગફળી થઈ ગઈ છે. આ છે 22 નંબર. જો આવી મગફળી અમારે થઈ ગઈ છે સરસની. અને આમાં પણ ઝાડવા લેવાઈ ગયા છે. અને આમાં તો આ વેલી વાવેલી છે, થોડીક વેલી વાવેલી છે. તો આમાં તો ડોડવા પણ બેસી ગયા છે સરસના. અને વરસાદની હવે જરૂર છે, તો વરસાદ આવતો નથી. તો એમ થાય છે કે ફુવારા તો મૂકવા જ પડશે એવું લાગે છે. તો હાલો આપણે એક છોડવો ખેંચીને હું તમને બતાવું આમાં કેટલાક ડોડવા છે. આ છે 22 નંબર મગફળી, વેલી વાવેલી છે. તો હું તમને એક છોડવો ખેંચીને બતાવું કેવીક મગફળી છે. અને મગફળી સારી છે, પણ અત્યારે વરસાદ વયો ગયો. જો આવા ડોડવા બેઠા છે. અને હુયા પણ ઘણા બધા છે, જીજીડા પણ ઘણા બધા છે, પણ વરસાદ નથી. વરસાદ પડ્યો હોય ને તો આ બધા સરસના ડોડવા થઈ જાય અને મગફળી પણ થઈ જાય સરસની. પણ હવે જ્યારે જરૂર છે અને વરસાદ વયો ગયો, છે. તો હવે વાલીડો હેઠો ઉતરે તો અહીંયા હાંસો. અને આવો છે ફાલ અમારે 20 નંબરમાં. તમે જોઈ લ્યો, આવો ફાલ છે. તો એમ થયું કે હાલો એક વિડીયો બનાવી નાખીએ.
તો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધા વાડીએ ઓળા ખાવા.